આ ગુજરાતમાં તમને બધાને દારૂની પરમિટ મળે, ગુજરાતના યુવાનોને દારૂની પરમિટ મળે, એના માટે જ હું પોલિટિક્સમાં આવ્યો છું અને તમને બધાને દારૂની પરમિટ હું અપાવીને જ રહીશ. નમસ્તે દોસ્તો, આજે સવારે જ મેં એક ન્યૂઝ જોયા ન્યૂઝપેપરમાં કે ગુજરાત સરકાર પોરબંદરમાં વાઇન શોપ ઓપન કરવા જઈ રહી છે. તો ગુજરાત સરકાર જે પોરબંદરમાં દારૂની દુકાન વાઇન શોપ ખોલવા જઈ રહી છે એ નિર્ણયનું હું સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાતની જનતા વતી, સમગ્ર ગુજરાતના યુવાન વતી આ નિર્ણયને હું સ્વાગત કરું છું અને હું આશા રાખું છું ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં વધારો કરીને આવનારા સમયમાં અમદાવાદમાં, રાજકોટમાં, સુરતમાં, વડોદરામાં, અન્ય શહેરમાં પણ વાઇન શોપ ઓપન કરે. કારણ કે પોરબંદરમાં 1500ની આસપાસ લોકો દારૂની પરમિટ ધરાવે છે, હેલ્થ પરમિટ. તો એ લોકોને પરમિટ તો છે પણ દારૂ પોરબંદરમાં મળતો નથી. એ લોકોને પરમિટવાળાને દારૂ લેવો હોય તો એ લોકોને જામનગર જવું પડે અથવા રાજકોટ જવું પડે, જ્યાં ગુજરાત સરકારે જ્યાં પરમિશનવાળી હોટલ છે ત્યાં પરમિટ આપી છે દારૂની, ત્યાં એમને જવું પડે દારૂ લેવા માટે. તો ગુજરાત સરકારની સલાહકાર સમિતિએ ગૃહ ખાતાને એ અરજી મોકલી છે કે પોરબંદરમાં વાઇન શોપ ઓપન કરવામાં આવે, જેથી કરીને પોરબંદરમાં જે લોકો પાસે પરમિટ છે એ લોકોને આસાનીથી દારૂ ત્યાં મળી શકે. તો આ નિર્ણયનું સ્વાગત છે. સાથે સાથે પોરબંદરમાં ફક્ત ટુરિસ્ટ લોકો જે આવે છે, બહારથી લોકો ટુરિસ્ટ પોરબંદરમાં ફરવા માટે, એ લોકો વાઇન શોપ ઓપન કરવા જઈ રહ્યા છે. તો મારી ગુજરાત સરકારને અપીલ છે, ફક્ત ટુરિસ્ટ અને પરમિટ ધારકો માટે જ નહીં પણ જે પણ લોકો દારૂ પીવે છે અને પીવા માંગે છે એ લોકોને તમે પરમિટ આપી દો. એ લોકોને પરમિટ મળવી જોઈએ. પરમિટના નિયમમાં હળવાશ કરવામાં આવે. સમગ્ર ગુજરાતની જનતા વતી હું તમને અપીલ કરું છું, સમગ્ર ગુજરાતના યુવાન વતી હું ગુજરાત સરકારને અપીલ કરું છું કે ગુજરાતમાં જે પણ લોકો દારૂ પીવા માંગે છે અને પીવે છે એ લોકોને દારૂની પરમિટ આપવામાં આવે. ગુજરાત સરકાર દારૂબંધી ના હટાવી શકતી હોય તો કંઈ વાંધો નહીં, પણ દારૂની પરમિટ તો આપી શકે ને. પીવો ના પીવો એમની મરજી છે. તો ગુજરાત સરકારે જે ગિફ્ટ સિટીમાં નિર્ણય કર્યો અને ગાંધીનગર પોરબંદરમાં નિર્ણય કરવા જઈ રહી છે એનો ગુજરાતના યુવાનો અને ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું. સાથે હું ગુજરાતના યુવાનને એ પણ કહેવા માંગુ છું કે તમે બધા દારૂ પીવો છો, પીવા માંગો છો તો શરમાવશો શેના માટે? આ પરમિટ માટે અરજી કરો, તો પરમિટ માટે અરજી કરો અને કહો કે અમને પણ દારૂની પરમિટ આપે. હું તમારું સમર્થન કરવા આવીશ. તમને દારૂની પરમિટ મળવી જોઈએ. પીઓ ના પીઓ એ અલગ વિષય છે. જો ગુજરાતમાં બહારના ટુરિસ્ટ લોકોને જો દારૂની પરમિટ મળતી હોય, દારૂ પીવાની પરમિશન મળતી હોય, ગુજરાતમાં જેની પાસે હેલ્થની પરમિટ છે, હેલ્થના નામે દારૂની પરમિટ મળતી હોય, તો બાકીના યુવાનને, બાકીના ગુજરાતવાસીઓને પણ પરમિટ મળવી જોઈએ દારૂ પીવાની. તો તમને બધાને દારૂની પરમિટ મળે. દારૂની પરમિટ જે અરજી છે એ અરજીમાં સુધારો કરવામાં આવે એના માટે તમારું બધાને સમર્થન છે. જે પણ લોકો પીવે છે, પીવા માંગે છે, બધાને અપીલ છે કે તમે અરજી કરો. રાજકોટમાં રહેતો તો રાજકોટમાં અરજી કરો, અમદાવાદમાં રહેતો તો અમદાવાદમાં અરજી કરો, સુરતમાં કરો, વડોદરામાં કરો, બધી જ જગ્યાએ 25,000, 50,000, 1 લાખ લોકો અરજી કરો દારૂની પરમિટ લેવા માટે. તમારી સાથે હું ઊભો છું. તમને પરમિટ અપાવવા માટે હું મહેનત કરીશ. તમારી પરમિટ અપાવી તમને બધાને હું પરમિટ અપાવીશ. પણ તમે અરજી તો કરો. શેના શરમાવો છો? દારૂ પીતી વખતે શરમ નથી આવતી? તો અરજી કરવામાં શેની શરમ આવે? હું પોલિટિક્સમાં એના માટે જ આવ્યો છું, તમને બધાને દારૂની પરમિટ મળે એના માટે જ, અને એ પરમિટ હું અપાવીને જ રહીશ. તો જે આ નિર્ણય કર્યો છે એનું હું સ્વાગત કરું છું. ગુજરાતની જનતા પણ સ્વાગત કરે છે, ગુજરાતનો યુવાન પણ સ્વાગત કરે છે. પણ મારી ગુજરાત સરકારને એક અપીલ છે કે ગુજરાતમાં જે દારૂની પરમિટના જે લિકર પોલિસીના નિયમ છે એમાં નિયમમાં બદલાવ કરો અને દારૂની પરમિટ 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આપીને ગુજરાતનો યુવાનને દારૂની પરમિટ મળી જાય. આ હેલ્થ પરમિટના નામે જે ઘોટાળો ચાલુ રહ્યો છે, હેલ્થ પરમિટ હટાવી નાખો. જે પણ લેવા માંગે છે એ અરજી કરે, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા ફી આપે અને પરમિટ આપી દો. પીવો ના પીવો એની મરજી. સાથે સાથે હું એ પણ જાણું છું કે અમે પણ એવું નથી ઈચ્છતા કે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસમાં આખા ગુજરાતમાં દારૂની શોપ ઓપન થઈ જાય. થોડો સમય લાગશે, પણ જે ગાંધીનગર અને પોરબંદરમાં ગિફ્ટ સિટી અને ગાંધીનગર અને પોરબંદરમાં જે તમે નિર્ણય કર્યો છે
આવનારા સમયમાં તમે અમદાવાદ માટે, રાજકોટ માટે, સુરત માટે અને વડોદરા માટે પણ આ નિર્ણય કરો. એ 4 મોટા શહેરોમાં પણ વાઇન શોપ ઓપન કરો. અને જે પણ લોકો પરમિટ ધારક છે અથવા જે પણ લોકો પરમિટ લેવા માંગે છે એમને પરમિટ આપો. ધીરે ધીરે દારૂબંધી હટે અને જે લોકો દારૂ પીવા માંગે છે એ લોકોને સારો પરમિટ મળે એવો તમે પ્રયત્ન કરો. હું આશા રાખું છું સરકાર આ મુદ્દા પર ધ્યાન આપશે અને આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં પણ વાઇન શોપ ઓપન કરશે અને જે લોકો પરમિટ લેવા માંગે છે એ લોકોને આસાનીથી પરમિટ મળી રહે એ માટે પ્રયત્ન કરશે. ફરી એકવાર હું આ નિર્ણયનું સ્વાગત કરું છું. ગુજરાતનો યુવાન પણ સ્વાગત કરે છે, ગુજરાતની જનતા પણ સ્વાગત કરે છે, પણ અમે આશા રાખીએ છીએ કે તમે આ નિર્ણય થોડો ફાસ્ટ કરશો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં તમે ઓપન કર્યું છે, આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં પણ જલ્દીથી વાઇન શોપ ઓપન થાય. લોકોને પરમિટ લેવા માંગે છે એ લોકોને આસાનીથી પરમિટ મળી રહે એ માટે તમે જરૂર કામ કરશો. નમસ્તે.